પાટણના બદાસા વિસ્તારમાં પાર્લર પર હુમલાનો કેસ। શહેર એ ડિવિઝન પોલીસે 2 આરોપીની અટકાયત કરી। મારામારી કરી આતંક મચાવનારનું પોલીસે સરઘસ કાઢ્યું। પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ માફી માંગી। અને આ મુદ્દે સંવાદદાતા અખ્તર જોડાયેલા છે। અખ્તર, પાર્લર પર હુમલાના કેસમાં અપડેટ શું છે? ધ્રુવિતા, બિલકુલ પાટણના અંદર જે રીતે કાયદો અને વ્યવસ્થા જે છે કથળતી હોય તે રીતના દ્રશ્યો ગઈકાલે કહી શકાય કે જે ધૂળેટીના દિવસે દ્રશ્યો સામે આવ્યા હતા અને જે પાર્લર વાળા ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે પાર્લર ઉપર પાણીની બોટલ અને ખાદ્ય વસ્તુ લેવા ગઈ અને પૈસા ના આપવાના બાબતે પાર્લર પર હુમલો કરી તેને લાકડાને એને મારવામાં આવ્યો હતો। ત્યારે આજે ગઈકાલે પોલીસે ગત મોડી રાત્રિએ એ રિજન પોલીસે બંને આરોપીઓને પકડીને તે લોકોનું સરઘસ કાઢ્યું હતું અને બજારના મુખ્ય માર્ગો પરથી તેને લઈએ જે જગ્યા પર તેને હુમલો કર્યો ત્યાં જઈને તેને માફી મંગાવડાવી હતી। પરંતુ કહી શકાય કે છેલ્લા ઘણા ટાઈમથી મારામારીના આતંક મચાવતા અસામાજિક તત્વોના બનાવો છે તે પાટણ જિલ્લામાં બની રહ્યા છે। માર, લૂંટ અને હત્યાના બનાવો છે તે બની રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પર પણ આ સવાલો ઉઠી રહ્યા છે। જી અખ્તર, જોડાવા બદલ આભાર।